છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમેરિકા અને ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો તેમજ નાના વેપારીઓને થનાર નુકસાનને લઈને છોટાઉદેપુર જિલ્લા સેવા સદન પહોંચી આવેદન આપ્યું। આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા સાથેની ટ્રેડ ડીલને જનવિરોધી ગણાવી આવેદન આપી વિરોધ નોંધાવ્યો। આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પાઠવ્યું છે। ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઊભો થયો છે, જેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું। મારું નામ છે વિશ્વનાથભાઈ રાઠવા, વિધાનસભા પ્રભારી છોટાઉદેપુર, આમ આદમી પાર્ટી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।